જો તમે ઇન્દોર ગયા હશો તો ત્યાં તમે આ પેટીસ ખાધી જ હશે. તો આજે આપણે ઇન્દોરની ફેમસ કોપરા પેટીસ બનાવવાના છીએ. આ પેટીસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. તો એના માટે પહેલાં આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો સ્ટફિંગ માટે અડધો કપ કોપરાનું છીણ લીધું છે. તમે તાજું નાળિયેર આવે એ પણ લઈ શકો છો. પછી તેમાં લીલા ધાણા એડ કરી દેવાના અને 2 લીલા મરચાં અને થોડા આદુને છીણી લેવાનું અને મરચાંને એકદમ ઝીણા કટ કરી લેવાના. મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો. પછી કાજુ અને કિસમિસને આ રીતે એકદમ ઝીણા કટ કરીને એડ કરવાના. પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો અને 1 ચમચી દળેલી ખાંડ એડ કરી દઈએ અને થોડો એવો મરી પાવડર એડ કરી દેવાનો. પછી આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું. એકદમ સારી રીતે મિક્સ કરી દેવાથી તેનું બાઇન્ડિંગ પણ આવી જશે. લીંબુનો રસ છે અને ખાંડ પણ છે અને પછી આપણે કિસમિસ પણ એડ કરી છે એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે. તો આ રીતે આપણે તેના પહેલાં નાના નાના બોલ્સ બનાવીને મૂકી દઈએ. પછી તેના ઉપરનું પડ બનાવવાનું છે. તો એના માટે 5 બાફેલા બટેકા લીધા છે અને બાફેલા બટેકાને પહેલાં બાફી લેવાના. પછી તે ઠંડા થાય પછી તેનો ઉપયોગ કરવાનો. બટાકાને આપણે છીણી લઈએ અને બટાકા ગરમ હોય તો ચીકણા થઈ જશે અને ઠંડા થાય પછી આ રીતે છીણવાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવશે. પછી આપણે 4 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈએ અને 3 થી 4 ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરવાના. બ્રેડ ક્રમ્સ અહીંયા મેં બ્રાઉન બ્રેડના લીધા છે. પછી આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. અડધી ચમચી જેટલો મરી પાવડર અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું અને આમાં આપણે તેનું બાઇન્ડિંગ એકદમ સરસ ડો ફોર્મમાં આવી જાય એવું રાખવાનું. બટાકા તમારા જો વધારે બફાઈ ગયેલા હશે, એકદમ ઢીલા હશે તો કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્સનું પ્રમાણ વધારે ઓછું થઈ શકે છે. તો તમારે એ પ્રમાણે બ્રેડ ક્રમ્સ અને કોર્નફ્લોર એડ કરવાના. આપણા પડ માટે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ ડો ફોર્મમાં આવી ગયું છે. જે આપણે લોટ બાંધ્યો હોય એવું જ લાગે છે. પછી આપણે તેમાં ઉપરથી થોડું તેલ નાખીને આ રીતે મસળી લેવાનું એટલે તેનું ઉપરનું પડ આ રીતે હોવું જોઈએ. હવે આપણે પેટીસ બનાવી લઈએ. તો તેના માટે પહેલાં આપણે પડ બનાવી લઈએ. તો તેના માટે પેટીસ તમારે જે નાની મોટી કરવી હોય એ પ્રમાણે આ પડ માટેનું સ્ટફિંગ લેવાનું અને તેને આ રીતે પોળું કરી દેવાનું. પછી આપણે જે સ્ટફિંગ માટે બોલ્સ બનાવીને રાખ્યા હતા એ વચ્ચે મૂકી દેવાના અને પડને એકદમ સરસ પેક કરી દેવાનું જેથી આપણે જ્યારે પેટીસ તળીએ ત્યારે છૂટું ન પડે. પછી આપણે તેને સારી રીતે ગોળ બનાવી લઈએ. આ જ રીતે આપણે બધી જ પેટીસને તૈયાર કરી લેવાની પહેલાં. તો પેટીસ આપણી બધી જ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને મીડિયમ ફ્લેમ પર તળી લેવાની છે. મીડિયમ ફ્લેમ પર તળવાથી એકદમ સરસ અંદરથી પણ પડ તળાઈ જશે અને ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ જશે. જો તમે હાઈ ફ્લેમ રાખશો તો ઉપરનું પડ એકદમ વધારે ડાર્ક કલરનું થઈ જશે. એટલે તમે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તળજો જેથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે. અને એકદમ તેને પલટાવવામાં પણ થોડું ધીરે ધીરે પલટાવવાનું જેથી તે પેટીસ વજનવાળી હોય તો તેલ ન ઉડે આપણને. તમે જોઈ શકો છો કે આપણી પેટીસ એકદમ ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે. આ રીતે આપણે બધી જ પેટીસ તળી લઈએ. તો હવે તેને આપણે એક બાઉલમાં આ રીતે 2 થી 3 પેટીસ મૂકી દેવાની અને તેની ઉપર મીઠી ચટણી અને તીખી ચટણી એડ કરવાની. આ મીઠી ચટણી અને તીખી ચટણીની રેસીપી મેં આગળ તમારી સાથે શેર કરેલી છે. આ પેટીસ ખરેખર ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમે ઇન્દોર જાઓ તો આ પેટીસ ખાવાનું ન ભૂલતા. અને હા, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.